પશ્ચિમમાં તમે રહેશો તો તમારી દોડ આધુનિકતા તરફ થઈ જશે, યંત્રો તરફ થઈ જશે. મોડર્ન થિંકિંગ, મોડર્ન વે ઓફ લિવિંગ લાઈફ, જીવવાની નવી પદ્ધતિ, નવા વિચારો, આ બધું આવી જશે. એક શબ્દનો પરિચય થયો, ક્વોલિટી લાઈફ. ક્વોલિટી લાઈફ, હા, ઝીરો પ્રદૂષણ, નોન પોલ્યુટેડ વાતાવરણ, જેની અંદર કોઈ ધુમાડા નથી, ઝેરી ગેસ નથી. ઝીરો પોલ્યુટેડ વોટર, ચોખ્ખું પાણી, ચોખ્ખો ખોરાક, ખોરાકમાં કોઈ ભેળસેળ નથી, એની ગુણવત્તા જળવાવી જોઈએ. પાણી કે ખોરાક કે પ્રદૂષણ, હવા સાથે છેડછાડ કરનારને મોત સુધીની સજા થાય છે, કોઈ કરતું જ નથી. જીવનમાં એટલી બધી શાંતિ છે, અવાજ શોધવો પડે છે. રોડ પર 10,000 ટેક્સી ગાડીઓ પસાર થાય અને અવાજ ના આવે. એક સોસાયટીમાં 5,000 માણસ હોય, ક્યારેય ભેગા ના થાય, કોઈ અવાજ ના આવે. કેટલી બધી શાંતિ. અને ઘરમાં બધી જ સગવડ હોવી જોઈએ. ક્યારે વીજળી જતી નહીં રહે, ક્યારે નેટનું કનેક્શન કે વાઈફાઈ કશું જશે નહીં. શુદ્ધ પાણી 24 કલાક મળશે. તમે રહો છો એ લોકો તમારી આજુબાજુ જરા સરખી ગંદકી ન થાય એનું ધ્યાન રાખશે. ઘર એટલે તમામ સુખ શાંતિ, આધુનિક યંત્ર નહીં. અને મહત્વનું કહું, કોઈની જિંદગીમાં છેડછાડ કરવામાં રસ નથી. અહીં અમેરિકામાં તમે તમારા ઘરમાં કશું ખરાબ કરો, બૂમાબૂમ કરો, ચીસાચીસ કરો, એ પણ સમાજ નહીં ચલાવી લે. 1 મિનિટમાં પોલીસ ઘરે આવી જશે. કોઈ પણ પડોશી ફોન કરી શકે, કોઈ પણ રોડ પર જતો માણસ ફોન કરી શકે અને 10 મિનિટમાં પોલીસ તમને ઉપાડી જશે. સમાજમાં શાંતિ 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 જોઈએ, શિસ્ત જોઈએ. કોઈએ કોઈને નડવાનું નહીં. બસ જીવ્યા કરો મન ગમતું. અમેરિકામાં 90 વર્ષના માણસો લગભગ બધા છે, એવું કહેવાય. 100 વર્ષ કરતા વધુ જીવનારા 22% લોકો છે. જ્યારે ક્વોલિટી લાઈફ હોય ને ત્યારે જ આ શક્ય બને.